દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હમણાં કપા પાયા ને તો લંઘા મંડે એમાં હું લંઘાઈ ગયો ના હોય ને તો ખોરભાઈ બોરે જવા દે. પોણી તળિયા પહોંચી ગયા. પેલા તો ઢેર ઉપર હતું અને તારે ઉલાળ્યું થઈ ગયું ઉલાળ્યું. ખોરભાઈ તું અંદર પરવાનું વિચારતો નહીં કે વિચાર નહીં આ પાણી હુકાવા માંડે જો કેટલો પહોંચી ગયું તળિયા પહોંચી ગયું પણ હું હાથે પાણી ભરતો હતો. કુવામાં હુકાઈ જ જાય કાંકા મારા ખેતરમાં 2 દાડા થઈ પાય તો હુકાઈ ગયો. તે કાલ ગોઠવી દેજો હટજો આપણે. શું બોલે મગન? કાલ રેલો કરવાનો છે આપણે. વાત જ ના કરતા આ પાણી જોવા તમે વાત ના કરતા તારે. ઉલાળ્યું થઈ ગયું છે ને ઉલાળ્યું થઈ ગયું છે અને હવે હાલે હાલવાનું બંધ કરી દીધું. સમ ના હવે મારે ઘરનું જ પાવાનું. એટલે વાપતી વખત નથી ચોખવટ કરી ખોરભાઈ. પેલા ચોખવટ કરી હતી મગનલાલ પણ વરસાદની ખબર નથી કે આવશે કે નહીં આવે. એ તો તમારે તાણ ચોખવટ કરવી પડે. કયા વરસાદ નહીં આવવાના તો નહીં મળે પાણી. પણ મગનલાલ પેલા હું ના ફાતો હતો કારણ કે મારા રાત દાડો હેઠતું હતું. એટલે કાલ કોના વાળવાના? કાલ તો કોઈ નહીં વાળવાનું પેલા મારા રે ને એમાં વાળવાનું. 2 દાડા ચેરી વાળજો કે મારા લંઘા મંડે. એ વાત જ ના કરતા મારે લંઘાઈ જાય યાર. જો એ દેખો એમાં ઈમાન હું એ નહીં દેખાતો. તું દેખાતો નહીં બે હું બે રોટલા ખાવા ખાઈને જા. હુકા મંડે મુએ પણ પાણીની વાત ના કરતો. ના આટલું કડિયાલું જ પડશે કાકયા. પેલા મોટર વાળા જોડી આપણે બગડેલું નહીં બગડેલું ખબર થઈ તું. ના ના પાણી વાળા થઈ જાય ને આલો કે પાણી દાડો અવળો ઉગ્યો લાગે ને. તમે જોઉં છું કે કદી નહીં આવતા મારી મોટર ઉપર અનાજ આવી જાય. એટલે એમનામ નહીં આવ્યો કેવા આવ્યો છું સમાચાર હાલવા આવ્યો છું. હારા માતાજી હજી ખોટા લઈને આવ્યો છું. બેસીને પસાર કયો જે કેવું હોય. આજના સમાચારમાં કોઈ જોયું? તો જોઈએ છીએ અમે સમાચાર ખેતરમાં રહીએ છીએ સમાચાર. હા કુવામાં તળિયો દેખાવા માંડ્યો. ખબર પડે છે કે નહીં પડતી? મારો કુવો સમાચારમાં આવ્યો. તારો કુવો નહીં બધા કુવા સમાચારમાં આવી ગયા. તળિયો દેખાય છે 4 દાડો ચેરી હુકો ઉડશી હુકો. ના વાત સાચી છે કાકા. મારા ખેતરનો હુકો જ ઉડી હાલ તો બધો નુકો ઉડી તારે એકલા નહીં ઉઠતો. આ વરસાદ આવી જાય ને ત્યાં બધો મેળ આવી જાય. નહીં નાખો હારો હાબુ લાવી ને નાવાન કરો. મેં ખરો ને કાલની આગાશી હું હતું ખબર છે વાયરો એકલો લસ્યો છે અને મેં સતવાય દેખાય છે હુકો જ ઉડવાનો. એટલે હારા સમાચાર લઈને આવ્યો છું ગોવાળા મોની તો બરોબર છે ને કે પછી ઉતાળા ભરવા પડશે. હું તો દુકાન પણ એવું લાગે છે. આ દુકાન જ છે કે આ જો કે ઉનાળા જેવો તડકો કાઢે છે. હું કરશું સરપંચ વરસાદ આવશે. ઓમો કશું કરવાનું નહીં. નાવાનું તો બધા ભેળા થઈએ ના નાવો તો ઢૂંઢિયો કાઢીએ ગોમમાં. એમ ના આવે વરસાદ એ તો પેલા ની કહેવત હતી. લે કહેવત નહીં લે તને તું મેઘમાં લાબરો ગોસી આવે એ તો થોડો આવડે મને. પણ મગર આવક ના આવે ઢૂંઢિયો કાઢે હું જાય છે આપડે. પેલા ના ડોહા ખરા ને મારા મેં ના આવે ને એટલે ઢૂંઢિયો ગાઢીને એટલે ગમે ત્યાંથી મેં સીધા દાડા આવી જતો. પણ પેલા તો કેવું હતું ખબર બધા અડખાઈ ના હતા અને એક જણ તો ઉપાડવા વાળો હોય જ સ્પેશિયલ. આપડે કોણ છે ઉપાડવા વાળો? એ વાત સાચી કરી હોય આપડે ઢૂંઢિયો કાઢે તો ખરા પણ ઉપર છે કોણ? સાને ઉપાડવા વાળો કોણ? બાબુ સર એ ટોયલી ઉપાડતો શકતી. પેલન નો ડોહો ખોળા કોણ ઉપાડતું? બાબુ ને ડોહો ઉપાડતા. એ વાત સાચી કરી. સગન બા સાચી વાત છે. એ ઉપાડીને ગમે ત્યાંથી ત્રીજા દાડો તો ખખા કરી નાખે ને પાછા કેવું ગોણું ગોય તને ખબર છે? જેવું ઢૂંઢિયા બાપજી મે વસાવો જબર ગાતા. એની ઈલાજ ના હોય તો બાપે બાપ કહેવાય અને બેટા બેટા કહેવાય. એ ભૂલો છો હજુ. એટલે તને નહીં સારું ગમતું? ના આવે એટલે હું એમ કહું છું. ઓ ભાઈ આ સરપંચ હું લેવા આવ્યા છે? સરપંચ ઢૂંઢિયો કાઢવા આવ્યા છીએ. સરપંચ ખરા ને મેં નહીં આવતો ને તે ગોઠવણી કરીએ છીએ ના હોય તો ઉપર જઈએ. ઉપર ભગવાન પહાણ મેં ના સમાચાર કોણ હાલા? સરપંચ વરસાદના સમાચાર આગાશી વાળા હાલી. પણ ઊંડની આગાશીઓ તો તું જો એકલો વાયરો લસ્યો છે. ઓહ એટલે હું કહું છું ના હોય ને તો ઢૂંઢિયો તો ઉપર. એ કોલભાઈ આબરૂ જાય આબરૂ. અને સરપંચ આ ઢૂંઢિયાનું કામ આપણું નહીં આપણું ના કરે કે
આ જો કે કોળીઓને ઢૂંઢિયો ઉપાડતા છે એમ વરસાદ ના આવે. અરે ભાઈ મારા નહીં ઉપાડવાનું તારે ઉપાડવાનો છે. હેડો હેડો ખોલભાઈ, કોઈ ના ઉપાડે. વરસાદ ના આવવું હોય તો આવો કે કોઈ અરે નહીં. સગનલા લડવા મીટિંગ નહીં કરી. હું કીધું તું કે ઢૂંઢ્યું ના પાડી કારણ કે તારે આબરૂ જાય. આ આબરૂમ ને આબરૂમ હુકો ઉડછી. આપણે જતો રહેવું. મને એવું લાગે વરસાદ તો નહીં થાય. તું ના બાબુલાને બોલી આવી. ઉપાડશે ઓવા એ તો હું કઈ નાખ્યું છે ને કે સરપંચ ને બોલાવે છે ખોલભાઈ ના બોર ઉપર હાલ ના હાલ હેડકી. એટલે બનાવ ઢૂંઢ્યો બધું કમ્પ્લીટ છે. તમે તો ખબર પડી. આ સરપંચે ના કીધું કઈ ના આવ્યો છું હું. આ હેડો. કશું કરવું નહીં, બધી તૈયારીઓ હોજી રહી. થોડો બેસજે. એમ નહીં સરપંચ, આ ઢૂંઢિયો ચલો બાપલા ઉપાડશે. પણ કોઈ ઘોડા ગાતા આવડે છે? ગાતા આવડે છે કોઈ ના? એટલે ગઈ નાખવાના તો બધા રંગા રંગા. ખોલભાઈ ઉપાડો ને તારી ડોશી નહીં. એ સરપંચ, પછી ડોશી તો કોણથી આવી? મારી ડોશી તો રહી ને પેલો ડીજે ગીત વાગે ને તો ખાલી કૂદતો જ આવડે ને ખાલી. સમજ્યા વાત ના? આ ઘોડા ના ગાય રહી. ઈમો ગયડી થઈ. ઈ ડીજે માં ના કુદાય. આ ઢૂંઢિયાનો ગોળા ગાવો પડશે. ખોલવા તને કહું છું તારી ડોશી ને માતા લાલજે ત્યાં આવે. આમ લઉં છું હેળો ને. ઓવે, જોયું? ડોશી તો ના આવી કોઈ ભાઈ, તમે એવું ભલા આદમી. નહીં આવે તો કોઈ નહીં, આપણે તો છીએ ને. બસ આપણે નહીં વાગ્યા તું તો કહે કે કોણ કઈ નાખશું. હવે પાછો બસ રૂમાલ કરીને પેલું એ ના કરી. બેહો, પેલા આવશે હાલત. બાબુલા આ ઢૂંઢ્યો પાડવાનું કોને કીધું તું? સરપંચને કીધું તું. હવે સરપંચે ઢૂંઢિયો પરવાનગી કીધું તું. ઢૂંઢિયો પરવાનગી કીધું ચાયો પાલ્યો. હા, સરપંચ બરોબર કીધું ઢૂંઢ્યો પડવાનો કારણ કે વરસાદ આવતો નહીં ને તે ઢૂંઢ્યો પડે ને એટલે આવી જ જાય. એ તો મગન અમે આ ધંધો કરેલી અમને ખબર છે વરસાદ ના આવે ને એટલે ઢૂંઢિયો ઉપાડવો જ પડે. કાકા તમારો ડોહો ઉપાડતા કા? એ તો ડોહો શીખવાડી જાય મને. બાબુ આવીને ઢૂંઢિયો બનાવવાનો અને સરપંચ કહેવા આવી ને એટલે ઉપાડવાનો. એટલે કોને બનાવી આલતો ઢૂંઢ્યો? હું જાતે કારીગર હું આનો તો. નકટા ડોહ ઓહો, હું ઉપાડી બાબુલાલ? તમે દેખાતો? દારૂ કોથરી ઉપાડી કોણ હોય? એ મોટો ભારે વાત કરે ને ખબર છે હોય કાં તો શર્ટ લઈ. મોં થોડો કા ખજાનો હતા. ખજાના જેવું જ છે વસ્તુ. ઢૂંઢ્યો વરસાદ આવતો નહીં. હવે આ ઢૂંઢ્યો કાઢશું ને એટલે વરસાદ દે રાત. એ તો હારો કામ કરે ને તો ભગવાન હમું જોવે. કઈ જિંદગી હારો કામ કર્યો તમે લ્યા? એટલે તમે હારો કામ કરો કે તમારા ખેતરમાં આવે વરસાદ? તેમ એટલે અમે ગુના કર્યા તમારા? ગુના નાખ્યા તો સરપંચે કીધું બાબુલાના ઢૂંઢ્યો પાડવાનું. ઓહો, સરપંચે કીધું. ઓવા તાણા વરસાદ આવશે કે? આ તમારે જેવો હારો કામ કરતા નહીં ને તો ભગવાન અમારા આવા હોય કન. ચાલો એટલે કઈ જિંદગી હારો કામ કર્યો તમે લ્યા? એટલે એવું તારું ખરાબ કર્યું એમ કહેજે પેલા. ખરાબ જ કરો છો કે આ પાપ પડી ગઈ બધા. એટલે હું દેખાતા બાપ નહીં? કર્યું? હું બાપ કર્યું? તો હું આ પાપ પડી બતાવું? કહેતો હોય તો બતાય તું બંધ થા મગજને તું એવો છે સરપંચ એવા છે. ના ના તું જો ને મેં પેલા બેઠા પર સિક્કા મારી અને તું બેઠા પર પૈસા આવ્યા નહીં. એ બધો ખોટો કામ જ છે. મગન તું એવું ફોન કરી બતાવજે. એટલે માજી પૂન તો કોઈ નહીં કર્યું. કઈ જિંદગી તું એ નહીં કર્યું હોય. વાતો કરો હતી. તારા ડોહો રહે ને એ પેલા જીવડાનો દોડા ખાતા વેણી અને અમે અડે વરસાદ ના ભોગવા છો ભોગ્યો વરસાદ ના તાકાત હતો. હવે આ કાલ લાવી દે ને વરસાદ પાછું તો થઈ રહ્યું. એટલે કદી જિંદગીમાં ના આવે વરસાદ. શું કેવું કે આ નહીં પાડવાનું ઢૂંઢ્યો. એક પીધેલા એને તો ઢૂંઢી ઉપાડ્યો લે. તું જજે અત્યારે નાવ તો યા તું ઉપર એક પેજલ હોય તો 500 રૂપિયા હાલ ઉપાડું. 1000 આલું 1000 ઉપાડે માર નહીં પાડો. આપણું જાય આપણું. તે આપણું હોય કે નહીં કોઈ તમારે જેવા અમે ઠંડ ગોપાલ વાતો કરવાથી. તું નાખવા કરજે મગજ ગરમ ના કરે. માં ઘેર આપને પાણી વેરાવા નહીં આવીએ તમારે પાણી ઉતરી જા. ઓહો ઘેર પાણી હા પીવાય તે વેળો તમે વાતો કરવાથી હેરાન કરો. 10 દાડા સુધી નાતા નહીં. ખાલી ખોટો આવી ગયો તો ખરેખર હારા કોમમાં હેડ્યો તો ને અને પેલા બે રે સરપંચના કૂતરા ફોમાં આવી ગયા. આમ અપસકન થઈ ગયા. ભગત હો કાળુભાઈ બોલતા બોલતા હેડ્યો જો છો. તા હું કરું કહેજો ના બોલું તો શું થયું? દાડો બગાડે આખો મારો. તારો વળી કોને દાડો બગાડ્યો તારો વેલા ભગત તું કોકનો દાડો બગાડ્યો હોય તો તારો દાડો કોને બગાડ્યો વેલા કાળુભાઈ જે બોલો ને મોઢું સંભાળીને બોલજો. તો કહેતા નહીં કે તમે ભગત આવું કરીએ. એટલે ભગત અમે એવું ખોટું કીધું કે છે એ બાબુ ને મગન બેન નહીં એ તો શીત કર દે. એટલે બેહી ને ઊંટીઓ પાણી જતા હતા. અરે બળધ્યા ઊંધિયો નહીં હોય ઢૂંઢિયો છે. ઓહો ઢૂંઢિયો. ઊંધિયો તો કોઈ ભાઈ ના ઉપાડે કે. અરે હું કીધું યુવાન કયા આટલા જમાનામાં વરસાદ ના આવે હર તો કર્યું કહેવાય. અને તારે ઢૂંઢિયો ચાલુ કરે પાછો ઓહો તું રે ને ગમનો સરપંચ કોઈ નાટક કરવા માંડ્યો અમે. એટલે કોને ઉપાડે તો ઢૂંઢિયો? રે બાબુરો પોટલી. ઓહો એનો બાપો ઢૂંઢિયો ઉપાડીને જતો રહ્યો એ ઢૂંઢિયો ઉપાડે. મેં તો કીધું તું
કહો વરસાદ બરસાદ ના આવે રવા દે કહો આ તો હવે કળિયુગ આવી ગયું હવે જ્યો ઢૂંઢિયાનો બધું એ બરોબર જ છે એ હું કોઈ જેટલા કરો લે. તમે હેડવાન કરો પેલો ઢૂંઢિયો પાવાનું હોય રસ્તા ઉપર આવીને વાતો કરો. એમાં થોડુંક ઢૂંઢી ઉપાડવો છે શું કેવું કાળુભાઈ યા વરસાદ હજુ 5 વાર સુધી નહીં આવે ને તો ચાલશે પણ ઢૂંઢિયો તો કોઈ નહીં ઉપાડે આજે નહીં ઉપાડે કાલે પાંચ વાર નહીં. આવશે ને શું કાઢ્યો? કશું નહીં મરી જાવ બધાનું થાય આપણું થયું કામ મગજ શીસરું ખાવાનું બાફી બાફી હા તમે બે જણા જ ગામમાં દોઢા છો. આ બધા તૈયાર થઈ જાય. એટલે અમે શું ગુના કરે દોઢા છીએ તમે દોઢા છો વાતો પણ કરો ઢૂંઢિયો પાવાનું થાય છે. તમારે ખાલી પોણી રેડવાનું છે. એટલે અમે કીધું તું અમારા સરપંચે કાયદેથી ભગત હવારે આ બધો અત્યારે કીધું તને કીધું ભાઈ કાલ. નતું કીધું અત્યારે જ કીધું હો સરપંચના છોકરા વિવાહ રહે ને સરપંચ કોઈ આખા ગામ મારા સરપંચ કરી છે એમને સરપંચ આખા ગામનું નહીં રહ્યું ઓવા તો પછી બધાને જ્ઞાન ના ફરજ આવે પણ સરપંચ રહ્યા ને બધાને ઘેર ઘેર ના કહેવા જોઈએ ભગત અમે તો સમજતા નહીં યાર બધા ભાઈ હાથ પરાઈ દેવાનો એમાં થઈ ગયું ના ભગત અરે દર વખત આમ કરીશ આપણો બે ઓન જ નહીં કહેતા આખા ગામના કોઈ જો ખાલી હું હું ને અમે કાઢો તો જો છો નહીં ઉપાડો ઢૂંઢિયો જવું જ નહીં ઢૂંઢ્યું નાખશે ને ગામમાં એટલે બધાને ખબર પડશે તો કે ને તો કાઢો જો તમે તાર અમે તો કાઢવાના હા કાઢો આ જો કાઢો અબીલના ગુલાલ લેવા હેડ્યા છીએ. તમારે આબુ હોય તો આવી જજો. ના આબુ હોય ને તો કોઈ નહીં. જો ખોપે વાત કહું ઢૂંઢી મારા ઘર આગળ આવ્યો ને પણ તમે જેટલા છે બધા ભાઈ જો કે તને પછી તમે ભગત આવું કરીએ તમે ભાઈ જઈએ એટલે લે. તાન ના કામ કરીને બેસો લે અમે ભૂખો હપું છે અમે ગમને મોસ નહીં વાતો કરવા દે એટલે તું આજીવન થઈ ગયું ગમને તને એટલે પૂછવા આજે નહીં કોઈ નહીં પણ ગમને મોસ નહીં હું તે વાત કર્યો ગમને મોડા કોઈને કીધું નહીં. આ તો સરપંચ બેવાને ગોઠવી હતું ને આ વરસાદ નહીં આવતો એટલે આખા ગામ માટે કરીએ છીએ. અમારા માટે એકલો માટે નહીં કરતા. તમે કદી તારે માળો કરે કદી કરી જિંદગી ખોકી એમને અમારે નહીં આપવું તમે તયા ફરીને ચડી જો હવ અમારે તો નહીં આપવું એટલું ખાવાનું છે ફરી તરી થાય. જિંદગી તો દોઢા જ છો તમે પૈસા તમે તરો બરાબર ના એટલે એમાં પૈસા કરવાના નહીં. યા, આ જો ત્યાં દોઢું નહીં બોલતો દોઢું જ બોલો ઢૂંઢિયો સારું. પડશે ને એટલે પોચ પછી મળશે એમ હોય બરાબર છે તે બાબુ રમ પાછું એક પોટલી પાછી સરપંચ આખા ગામમાં ફેરશે એ આપણે ભગત ઉપરના પૈસા લઈ લે. હેડ હેડ ઊંધી વાતો કરે વગર અડવાણ કરજે તારે મગજ તમે ના તારે કરતા. ઢૂંઢિયો ઉપાડો ને વરસાદ લાવો આ લેડો ભગત. સરપંચને કહી દઉં કોને કોક જરૂર પડે ને અંગૂઠો બંગૂઠો કરવાની તો કરતા જ નહીં. કેમ અંગૂઠો ના કરી લે ના કરી આલી એ સરકાર યુવાની છે લે ઈવાની શકતા તમારી એ. તું બંધ થા ખોડિયા બંધ થા ઓહો દોત પાન નાખો તારા હેડ તો એ રી આવો ને ભગતરા ઉપર હારે ભગતરો ખોટી ગરમી કરે છે કોલભાઈ આ મારો હાથ ઉપડી જોત પણ ઢૂંઢિયો ઉપાડવાનો છે ને એટલે ના માર્યો ના કે હાલવાના ભમાઈ નાખો હું એનું હોય. આ ભગત ને ને કોઈ વાત સમજતા જ નહીં તું એટલે આપણે બે અભિનય ગુલાલ લઈએ. જાઓ